નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગૌ સન્માન આહવાન અભિયાનના દ્વિતીય ચરણને ગૌભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનો તરફથી જંગી પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે 3,22,600 થી વધુ હસ્તાક્ષરો ધરાવતું પ્રાર્થના પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। ગૌ માતા માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાની ઓળખ છે। તેવા સંદેશ સાથે મોડાસા ખાતે ગૌ સન્માન આહવાન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંતો, મહંતો, ગૌપ્રેમીઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, મહિલાઓ, યુવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ ગૌરક્ષણ અને ગૌ સન્માન માટે એકતા અને સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાંથી 3,22,600 થી વધુ નાગરિકોના હસ્તાક્ષરો એકત્ર કરવામાં આવ્યા હતા। આ હસ્તાક્ષરો સાથે તૈયાર કરાયેલ પ્રાર્થના પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું, જે રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન ગૌ માતાનું કંકુ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ પુષ્પવર્ષા અને ભારત માતા કી જય તથા ગૌ માતા કી જયના જય ઘોષોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર પશુ નહીં, પરંતુ કરુણા, સેવા અને સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। મોડાસામાં યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી અને લાખો લોકોના હસ્તાક્ષરો સાથે રજૂઆત થતા ગૌ સન્માનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। હવે રાજ્ય સરકાર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર છે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ મોડાસા ઉમિયા મંદિરથી, મારી સાથે મહાન શ્રી દેવરાજ ધામથી મહેશગીરી બાપુ। આજે આખા ભારતની અંદર જ્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે, એના માટે થઈ આખા ભારતની અંદર 27 જુલાઈએ આ બીજું ચરણ છે। પહેલું ચરણ તાલુકાનું હતું, બીજું ચરણ અત્યારે જિલ્લાનું। અત્યારે અમે બધા સાધુ સંતો તથા ગૌ સેવકો દ્વારા અને ગૌ રક્ષકોના માધ્યમથી એક સાથે અરવલ્લી જિલ્લામાં આજે કલેક્ટર સાહેબને મળી અને આવેદનપત્ર અર્પણ કર્યું છે અને ભારતની અંદર ગૌ માતા રાષ્ટ્રમાતા તરીકે જલ્દી જાહેર થાય અને આ અમારે ત્રીજું ચરણ ના કરવું પડે, ચોથું ચરણ ના કરવું પડે અને દિલ્હી સુધી ના જવું પડે, એ માટે થઈ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી અપીલ કરીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને ભારતની અંદરથી ગૌ માતાની જે વંશ થઈ રહ્યો છે, વંશ સાથે ઘટી રહ્યું છે, એના કતલખાનો બંધ થાય અને ગાય માતાને એક આમ કહેવાય કે સનાતન ધર્મનો ધરોહર કહેવાય કે આપણો ભારતની સનાતન ભૂમિ એ 4 ચરણ ઉપર ટકી રહી છે અને એમાં 3 ચરણ દ્વાપર જતો રહ્યો, ત્રેતાયુગ જતો રહ્યો, સતયુગ જતો રહ્યો। હવે કલિયુગમાં અંદર એક દયાના પાત્ર ઉપર આ સનાતન ધર્મ જીવિત રહ્યું છે। એટલે દયાનો ભાવ રાખી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અર્પણ થાય એ ભાવ સાથે અંતરના સાધુવાદ સાથે દરેકને જય ગૌ માતા, નમો નારાયણ। હું કલ્પના પટેલ। ગૌ સન્માન આહવાન અભિયાન અત્યારે આખા ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર અને ગુજરાતથી આસામ સુધી ચાલી રહ્યું છે। તો આ બીજા ચરણનું અભિયાન છે અત્યારે, હસ્તાક્ષર અભિયાન। તો અત્યારે દરેક ભારતના 784 જિલ્લા મથકો ઉપર આવેદનપત્ર આપવાનો આજે કાર્યક્રમ છે। 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી દરેક આખા ભારતમાં વિજય મંત્રનું 1 કલાક પારાયણ કરવામાં આવ્યું છે અને હવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આપણે હવે આવતું જે ચરણ છે એમાં આપણે મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે આપવાનું છે। એટલે આ હજી બીજા ચરણનું પૂરું થયું છે હસ્તાક્ષર, ત્રીજું અને ચોથું એ 2 ચરણ હજી બાકી છે। તો એના માટે પણ અત્યારે બધાને આહવાન કરું છું કે ત્રીજા અને ચોથા ચરણના હસ્તાક્ષર અભિયાનમાં આપ બધા લોકો અમને સહયોગ